સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગત મોડી રાત્રે આગની એક ગંભીર ઘટના બની હતી। 3 માળની ઇમારતમાં બીજા માળે આવેલા એમ્બ્રોડરીના ખાતામાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। મળતી વિગત મુજબ સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે જ્યારે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક એમ્બ્રોડરીના એકમમાંથી ધુમાડાના ગોટે નીકળવા લાગ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આગ બિલ્ડિંગના બીજા માળે લાગી હોવાથી આસપાસના અન્ય એકમોમાં પણ આગ ફેલાવાનો ડર બેસી ગયો હતો, જેના કારણે સ્થાનિકો અને શ્રમિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું। અલગ અલગ ફાયર સ્ટેશનો પરથી 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી। અંદાજે 2.5 કલાકની ભારે જહેમત બાદ ફાયર જવાનો આગને સંપૂર્ણપણે ઓલવવામાં સફળ રહ્યા હતા। આ ભીષણ આગમાં ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા કિંમતી ડિજિટલ એમ્બ્રોડરી મશીનો, કાપડનો મોટો જથ્થો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે। એમ્બ્રોડરીના ખાતામાંથી ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા। પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।